બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં તો છો? આપણે મજામાં છીએ. તો જો મિત્રો, આજે આપણે નીકળવાનું છે વિષ્યા સમાધિનું આખ્યાન છે 3.5 દિવસનું. કોળિયાક શક્તિનગર મંડળ રમવા જવાનું છે. તો આપણે વિષ્યા જવાનું છે ને અહીંયા રોકાવાનું છે. અને કાનાભાઈ હારી ક્યાં છે? કાનાભાઈ કેમ કરવું? આવવાનું છે કે? તો ત્યાં 3 દિવસ પર નૈયા રહેવાનું છે. હો, કપડાં એવું લીધું? ક્યાં લીધું? વાહ, જો કીટ તૈયાર કરી લીધી કાનાભાઈ. એટલે વેકેશન થાય એટલે કે મને કે મારે આવવું છે કે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો તૈયાર થઈ જાવ. બીજું હું 3 દી ત્યાં રહેવાનું છે એટલે કપડાં ધારી લઈ જવા પડે. એટલે 3 દિવસ આખ્યાન આલી છે. 4થા દિવસે 5મા દિવસે ઘરે પહોંચશું. એટલે કાનાભાઈ કે મારે આવવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો. તો બીજું હું હાલો તો આપણે નીકળીએ હવે વિષ્યા જવા માટે. હાથે બધા ભેગા થઈ નેથી ઇક્કામાં બધાને જવાનું છે. તો ચાલો મળીએ આપણે. તો ચાલો મિત્રો, ગાડી આવી ગઈ છે. હવે મનોજભાઈ નહીં આવે એટલે નીકળીએ. તારા કોણ છે? હે જવાનું ક્યાં? વિષ્યા. તો તારા આંકોને તો એમ ઉતરી દઈ ભાઈ. હે આવે તને? તો ભાઈ કાનાભાઈ અમારે ડ્રાઇવિંગ કરવાના છે. ઠેઠ પોગાડે કેમ થાય? હે ફાઇનલી મિત્રો તો બધા અમારા કલાકાર મિત્રો આવી ગયા છે અને હાથથી અમે નીકળ્યા છીએ. અને તો અમારે વિશાલભાઈ ડ્રાઇવિંગ કરે છે. અને પાછળ અમારે અશોકભાઈ ઉર્ફે આલુભાઈ અને વિકીભાઈ તબલસી અને બેનજો માસ્ટર એને કોણ ઓળખે? હે મીઠીવડી ગામનું ઘરાણું એવા મનોજભાઈ પણ તો બેસી ગયા છે. હવે સીધા ભાવનગરથી અશ્વિનભાઈ તબલસી અને રાકેશભાઈ મંજીરાવાળા લેવાના. હા, અને પછી જે વર્તેજ પાસે ઓલા ઊભા છે પવનપુત્ર ડિજિટલ વાળા આપણે મહેશભાઈ ની. હા, એ વર્તેજ ઉભું રહેવાનું કીધું છે. તો એ કે તમે પહેલા નીકળો તો વટી જતા ને અમે પહેલા નીકળો એમ નહીં વટી. હા, બધા હારવાર જવાના થઈ. તો ભાઈ હવે સીધા અમે ભાવનગર પહોંચી જઈ. તો મળશું વિષ્યા, બરોબર? તો ચાલો મિત્રો, અમે તો પહોંચી ગયા છે અત્યારે રંગોલી હોટલે. ત્યાં આપણે મહેશભાઈને બધા મળી ગયા છે. અને તો આ મહેશભાઈની પવનપુત્ર ડિજિટલ. હા મહેશભાઈ અમારે હા માસ્તર તમે ગાડી વાળા ગાડી દીધી? તો વાંધો નહીં. તો મહેશભાઈ તમારે કેમ આટલું બધું મોડું છું? એ અમને વધારે મોડું પણ મનોજભાઈ કરે. હું તો કોણ આલુભાઈ બાનું કાઢતા? આપણે બધા રેડી થયા. તો અમારે મનોજભાઈ ને અને આલુભાઈ ને સ્પેશિયલ મહેશભાઈ ને લેવા આવેલા છે. આ 2 કલાકારો અમારે વેલ્યુ એવી છે. આ 2 માણસને સ્પેશિયલ લેવા આવેલા છે. એટલે તમે ગાડીમાં જવા જો, બરોબર? હવે હાલો તો નીકળી. ફોરવ્હીલમાં થોડું કાંઈ ઘટે કાંઈ. જો બા મહેશભાઈની પવનપુત્ર ડિજિટલ મહેશભાઈની ગાડી લઈને આવેલા છે. અને અમે વીકો લઈને જઈએ છીએ. ઓ પણ વરસાદ તો હા હા તડકો છે તો એટલો વરસાદ ચાલુ પડે. મેઘધનુષ શું ક્યાં બતાય? કાંઈ ના. ટ્રેન નીકળી ગઈ. વગર એડિટિંગ
આવ્યો હો પણ કેમ વાહ ભાઈ જો સ્ટોપ મારો કટકો પડી ગયો કાના કેમ ઉભા રહી ગયા રેલગાડી કહી દઉં ને વટી ગઈ સટક પટક ખાવા તમે કેમ ઉભા રહી ગયા ભાઈ એ તો કહી દઉં ને ભાઈ ગયા હવે તમારું શું આ દો ખુલી ગયું હાલ હાલો ભાઈ પગી જશો વીસા અને તમે બે જશો તો વાંધો નહીં હા કમ્પ્લેટ વિકીભાઈ રાકેશભાઈ માસ્તર મનોજભાઈ બાપુ ઓલા બાપુ હું આલુ આલુ બાપુ બે વાગ્યાનું ઉણા છે જો અત્યારે પહોંચ્યા કેમ પણ જો હે વાહ ભાઈ ઓરિજિનલ બેઠા એવું લાગે ને હે બીજો દાદા પક્ષી તો અનકાવતી વાલી પક્ષી અહીંયા આવતી વાલી લોકેશન ભાઈ હું નહીં હું ભાઈ હે કદબનું બનાવ્યું હે મસ્ત બને હો ભાઈ હવે આવું બધું લોકેશન બનાવીને વરસાદ આવ્યો તો કેવું થાય હે એમ આવ્યા તાર પાછું આમ જુઓ 2-3 ઠેકાણે ઝાપટા આવી જાઓ હા ઉજળવામાં વરસાદ હતો ગઢડામાં વરસાદ હતો ને બધે વરસાદ હતો આવું બધું લોકેશન હોય ને વરસાદ આવી ગયો હોય તો કેવો એની દિશા શું થાય જોજો વાહ ગણપતિ નકલી ન આ બધું ડેકોરેશન આપણે ત્યાં લાવ્યા હતા ને લોકો મીઠી તો તારે ખબર ફુવારા આ ફુવારા એને હતા ને મસ્ત ડેકોરેશન બને હો પણ વાહ 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 વિશિયા ગામની મોજ વાહ વિશિયા મોબાઈલમાં એટલે તમે જઈ આવ્યા આ ફુવારામાં નાવાનું ફુવારામાં નાવાનું થાય કે ભાઈ તો અમારો ધૂપકો કેમ છે અરે વાહ હે વાહ વિકીભાઈ વાહ મારો ધૂપકો સીતારામ ભગત હા સીતારામ સીતારામ ભગત સીતારામ સીતારામ હાલો ગોઠવો ગોઠવો હાલો હા કમ્પ્લેટ હાલો તારે રેડી જો જો જો
જાતનું ડેકોરેશન એમ છે